વડોદરામાં નવરાત્રિની તૈયારીનો ધમધમાટ શરૂ થયો છે અને નવરાત્રિના આયોજકોએ ગરબા માટે ભૂમિપૂજન કર્યું છે। નવલખી મેદાનમાં 75,000 ખેલૈયાઓ ગરબા રમે તેવી વ્યવસ્થા કરાશે। 15,000થી વધુ લોકો ગરબા નિહાળી શકે તેવી પણ વ્યવસ્થા કરાશે। વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલે સૌથી પહેલી શરૂઆત કરી હતી કે તિલક વિના પ્રવેશ નહીં, એટલે અમે પરંપરા રાખી છે પહેલેથી જ કે કોઈ પણ ખેલૈયાએ અહીંયા ગરબા રમવા આવવું હોય તો પ્રવેશ માટે તિલક ફરજિયાત છે અને એની ખાસ વ્યવસ્થા અને ચકાસણી રાખવામાં આવે છે। એ લોકો પણ માતાજીની આરાધના કરવા માનતા છે એ સૌ પાર્ટિસિપેટ કરી શકે છે, પરંતુ કેટલાક દૂષણો સમાજની અંદર હોય છે એને આ બધા કાર્યક્રમો હમણાં આપને જાણકારી છે જ કે વડોદરામાં પણ ગણેશ ઉત્સવ બહુ મોટા પાયે મનાવી રહ્યા છે, ત્યારે કેટલાક તત્વો એ આવો જે સારો પ્રસંગ લોકો ઉજવી રહ્યા છે એમાં વિઘ્ન આવે એવા પ્રકારના પ્રયત્નો કરી છે, પણ વિઘ્ન અડધા એનાથી પણ વિશાળ છે।